કે બધી જાહો જલાલી શહેરની નાકામ લાગે છે, તમારા ગામમાં આવ્યા પછી આરામ લાગે છે. વતનમાં આવું એટલે આ પંક્તિઓ મને અચૂક યાદ આવે. બહુ વર્ષો પહેલા લખી હતી, વતન છોડ્યું પછી લખાઈ હશે શૈલેષભાઈ, એટલે મારા હૃદયની બહુ નજીક છે. કહેતા દુઃખ પણ એટલું થાય કે એકવાર આ રજૂ કરી એટલે કે આ બધું બહુ જૂનું થઈ ગયું એ ભાઈએ કહેલું મને. મેં કીધું તમારા મનમાં જે કંઈ હશે એ વસ્તુ અલગ છે, પણ વતન કોઈ દિવસ જૂનું થતું નથી, અને વતનની માટીને યાદ કરીને જે કંઈ લખાય ને એ હંમેશા તાજું જ હોય છે. એટલે મેં લખ્યું કે બધી જાહો જલાલી શહેરની નાકામ લાગે છે, તમારા ગામમાં આવ્યા પછી આરામ લાગે છે. ને હવે સમજાય છે કે કેમ સૌ ઈશ્વર બની બેઠા. બધા ભગવા ધારણ કરીને નીકળી પડે છે ને, એટલે કદાચ લખાયું હશે કે હવે સમજાય છે કે કેમ સૌ ઈશ્વર બની બેઠા, અહીં માણસ થવાનું ખૂબ અઘરું કામ લાગે છે. તો આટલી થોડી ભૂમિકા સાથે આમ જગદીશભાઈ અંદરથી તો તમે વઢિયારની ત્રણેયની વાત કરીને એટલે હું થોડો ઇમોશનલ થઈ ગયો અંદરથી. તો આમ કારણ કે અમે રહીએ છીએ સાબરકાંઠા ખેડબ્રહ્મામાં આદ્યશક્તિના ધામમાં છીએ, જે મૂળ સ્થાનક માતાજીનું કહેવાય, ત્યાં રહીએ છીએ. પણ વતન તો વતન છે ને, અહીંયા કોઈ વતનથી આવતું નથી અમારી પાસે. આ એક દર્દ અહીંયા આવ્યો છું ત્યારથી, મને બનાસકાંઠા છોડીને સાબરકાંઠામાં આવ્યો ત્યારથી છે મને. જેને સંબંધી ગણીએ છીએ, જેને સગા ગણીએ છીએ, જેને વાલા ગણીએ છીએ, એ લોકો બસની ટિકિટના ભાડાનો વિચાર કરે છે ને આવતા નથી. જે રાધનપુરથી અહીં આવતા બહુ લાંબુ અંતર થાય અને ભાડું પણ ખાસું થાય. પણ ભગવાને મને એટલું આપ્યું છે કે જ્યારે વઢિયારમાં કંઈ પ્રસંગ હોય ત્યારે હું અચૂક પહોંચું છું. એટલે એ રીતે હું માં આદ્યશક્તિનો, જગતજનનીનો આભાર માનું છું કે ખિસ્સામાં 25 પૈસાથી માંડી અને અહીં સુધી પહોંચાડ્યો છે. 25 પૈસા એક ચક્ર કહેવાય, એમાંથી 4 ચક્રવાળા વાહન સુધી પહોંચાડ્યો છે. એટલે મને એમ લાગે છે કે માં આદ્યશક્તિએ કૃપા કરી છે, એટલે વતનમાં મારે જ્યારે જવું હોય ત્યારે હું જઈ શકું છું. ભાઈ શૈલેષ પંચાલા તો બધા જ પ્રોગ્રામમાં લગભગ હાજર રહેવાનું મારે થયું છે, ક્યાંક ચૂકી ગયો હોઈશ. પણ કહે છે ને કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. અમે એટલું કદાચ નહીં લખી શક્યા, પણ આ લખ્યા, આજે શબ્દો લખ્યા કે બધી જાહો જલાલી શહેરની નાકામ લાગે છે, તમારા ગામમાં આવ્યા પછી આરામ લાગે છે, તો એ પણ હૃદયની બહુ નજીક છે. એટલે ભાઈ હેમ્બળ અને શૈલેષભાઈ, મને તો રાધનપુર આખે આખું અંદર અત્યારે જાગી ગયું છે. અને એટલે રાતે 10:15 વાગે પણ તમે મને બોલવાનું કહો તો હું બોલું. એના પાયામાં મૂળ વતનની ધૂળ અહીં સુધી આવી છે. આખો દિવસ હું આજે બિઝી હતો અને એક સેમિનારમાં હતો, આંતરરાષ્ટ્રીય સેમિનાર અંબાજીમાં અત્યારે ચાલુ છે. પણ મને એમ થયું કે પહોંચી જવું અત્યારે ત્યાંનો પ્રોગ્રામ હતો જગદીશભાઈ, એ થોડો પોસ્ટપોન રહ્યો. એટલે મેં પછી તરત જ તમને ફોન કર્યો કે હું પણ આવું છું. પછી એમણે એમ કહ્યું કે શૈલેષભાઈ આવે છે, ભાભી આવે છે, ને આ પણ આવે છે. એટલે મારી ગાડીના પૈડા થોડા ઝડપી ચાલવા માંડે. કે 2-3 રચનાઓ આ મિત્રોને સાંભળવાની ઈચ્છા છે. તો માણસને માણસથી ફરિયાદ છે એવું નથી, પણ ખાસ કરીને કવિને ભગવાનથી ફરિયાદ છે. અને એટલે કવિ બહુ સાદા શબ્દોમાં ઈશ્વરને ફરિયાદ કરે છે કે તે અમને મનુષ્ય બનાવીને પૃથ્વી પર મોકલી તો દીધા, પણ અમારી દશા શું છે એ તો તું જો. એમ એ રચનાથી જગદીશભાઈ થોડી શરૂઆત કરું છું. गगनवासी धरा पर बेघड़ी श्वास